આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે. સિંગાપોર અને બ્રુનેઈનો પ્રવાસ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા. પૂરગ્રસ્ત આંધ્રપ્રદેશ અને તેલંગાણાના પ્રવાસે ગયેલા કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે અસરગ્રસ્ત બંને રાજ્યોને તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી. આયુષ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ 2021-22ના શૈક્ષણિક સત્ર પછીથી અમલી બનાવવાની આયુષ મંત્રાલયની જાહેરાત. અને પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના જુડો ખેલાડી કપિલ પરમારે કાંસ્ય ચંદ્રક જીતતા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત ખાતે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે. જળશક્તિ અભિયાન સાથે આ પહેલ સંલગ્ન છે. વરસાદના એક ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે. નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સાંકળીને વરસાદી પાણીના સંગ્રહને અભિયાન સ્વરૂપે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ સમગ્ર ગુજરાતમાં અંદાજે 24,800 વરસાદી પાણીના સંગ્રહના માળખાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ભૂગર્ભ જળ સંચય લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રુનેઈ અને સિંગાપોરનો મુલાકાત બાદ ગઈકાલે મોડી રાત્રે નવી દિલ્હી પરત ફર્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે આરોગ્ય અને દવા, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેકનોલોજી તેમજ ભારત સિંગાપોર સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પાર્ટનરશિપના ક્ષેત્રોમાં 4 સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરાયા હતા. સિંગાપોર અગાઉ તેઓ બ્રુનેઈની મુલાકાતે ગયા હતા. ત્યાં પણ તેમણે ભારત અને બ્રુનેઈ અંગેના પારસ્પરિક સંબંધોની સુદૃઢ બનાવવાની ચર્ચા કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપના પ્રમુખ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામો સામેલ થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આ મહિનાની 25મી તારીખે યોજાશે. કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી, મનોહરલાલ ખટ્ટર, જી કિશન રેડ્ડી, જીતેન્દ્રસિંહ અને શિવરાજસિંહ ચૌહાણ જેવા ભાજપના કેટલાક ટોચના નેતાઓ પણ પક્ષના સ્ટાર પ્રચારકોમાં સામેલ છે. 90 સભ્યોની જમ્મુ અને કાશ્મીર વિધાનસભા માટે 3 તબક્કામાં ચૂંટણી યોજાનાર છે. 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 6 જિલ્લાની 26 બેઠકો માટે 310 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. જમ્મુના અમારા સંવાદદાતા જણાવે છે કે ગઈકાલે આ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. આ મહિનાની 25મી તારીખે મતદાન થઈ રહ્યું છે. આજે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9મી સપ્ટેમ્બર સુધી પોતાના નામ પરત ખેંચી શકશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્રપ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ લગભગ 2 લાખ ખેડૂતોને અસર થઈ છે. તેમણે કહ્યું કે ખાસ કરીને ફૂલો અને હળદરના પાકને ઘણું નુકસાન થયું છે. શ્રી ચૌહાણ પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા આંધ્રપ્રદેશ અને તેલંગાણાની 2 દિવસીય મુલાકાતે છે. કૃષિમંત્રીએ નુકસાનની આકારણી પૂર્ણ કર્યા પછી કેન્દ્ર સરકાર તરફથી બંને રાજ્યોને તમામ મદદ આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે આકારણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને એનડીઆરએફની ટીમો અને કૃષિ વિભાગના અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. કૃષિમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં અને નુકસાન પામેલા પાક અને ઘરગથ્થુ સામાન માટે વળતર આપવામાં મદદ કરશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્રીય નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને પૂરથી પ્રભાવિત લોકોને સંપૂર્ણ સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે વીમા કંપનીઓએ વિશેષ શિબિરોનું આયોજન કરીને દાવાઓની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું છે કે 11 સપ્ટેમ્બર સુધી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
તેલંગાણા, તટીય કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં 9મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 2 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારત, આંદામાન નિકોબાર ટાપુઓ, ઓડિશા, પશ્ચિમ બંગાળના હિમાલયની તળેટી અને સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ડોક્ટર બિરુપક્ષ બિશ્વાસ અને ડોક્ટર અવીક ડેને બરતરફ કરી દીધા છે. કલકત્તાની આરજી કાર મેડિકલ કોલેજમાં પીજીટી ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવાના કેસ બાદ તેમના નામો સામે આવ્યા છે. આ બંને ઉપર પશ્ચિમ બંગાળની વિવિધ મેડિકલ કોલેજોમાં જુનિયર ડોક્ટરો તેમજ શિક્ષકોને ધમકાવવાનો આરોપ છે. ડોક્ટર બિરુપક્ષ બિશ્વાસ પેથોલોજી વિભાગમાં બર્દુવાન મેડિકલ કોલેજના વરિષ્ઠ નિવાસી ડોક્ટર છે અને ડોક્ટર અવીક ડે એ મેડિકલ કોલેજના રેડિયો ડાયગ્નોસિસ વિભાગના નિવાસી તબીબ અધિકારી છે અને કલકત્તાની SSKM મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પીજીટી છે. પશ્ચિમ બંગાળના જુનિયર સહિતના ડોક્ટર્સના સંગઠનો દ્વારા આ બંને ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના 2024-25 માટે વિદ્યાર્થીઓને અરજી દાખલ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ધોરણ 8 પછી ડ્રોપઆઉટ અટકાવવા અને ધોરણ 12 સુધી તેમનું સ્થાયીકરણ કરવા માટે આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. કેન્દ્રીય આયુષ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી છે કે આયુષ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ 2021-22 બેચ પછીથી અમલી બનાવાશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા શ્રી જાધવે જણાવ્યું હતું કે આ બાબતે વિદ્યાર્થીઓની ચિંતાઓની સમીક્ષા કરવા માટે રચાયેલી સમિતિની ભલામણ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સમિતિએ ભલામણ કરી છે કે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી એક્ટ હેઠળ 2021-22 શૈક્ષણિક સત્રમાં નોંધાયેલા વિદ્યાર્થીઓને NEXT લાગુ કરવામાં આવશે. રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થાન જયપુરના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સંજીવ શર્માની અધ્યક્ષતામાં આ સમિતિએ વિદ્યાર્થીઓના સૂચનોની સમીક્ષા કરી અને ભલામણો મંત્રાલયને સુપ્રત કરી હતી. ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતના 8 શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે. દિલ્હી NRCમાં મોબાઈલ વાન દ્વારા 38 સ્થળોએ 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવે ડુંગળીના વેચાણ માટે કૃષિ ભવન ખાતે મોબાઈલ વાનને લીલી ઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ય નાગરિક પુરવઠા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અમદાવાદ, કલકત્તા, ભુવનેશ્વર, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, ગુવાહાટી અને રાયપુરમાં પણ આ રીતે રાહત દરે ડુંગળીના વેચાણની યોજના છે. પેરિસ પેરાલિમ્પિકમાં 2024માં ગઈકાલે કપિલ પરમારે પેરા જુડો મેન્સ J1 કિલોગ્રામ ઇવેન્ટમાં બ્રાઝિલના એલેન્ટ ડી ઓલિવિરાને 10-0થી હરાવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. જુડોમાં ભારતનો આ પ્રથમ પેરાલિમ્પિક ચંદ્રક છે. તેમની આ જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કપિલ પરમારની પ્રશંસા કરી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે અમારા સહયોગી પ્રવેશ અડીએચા. આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે. સંદેશ લખે છે, કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસ, લાંચ ઓફરનો માતા પિતાનો આક્ષેપ. 20 નેતાના રાજીનામા, હરિયાણામાં ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો. આ ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે. નવગુજરાત સમય લખે છે, હરિયાણા ભાજપમાં દંગલ, પક્ષમાંથી નેતાઓના રાજીનામા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જનભાગીદારી પહેલ શરૂ કરશે અને સિંગાપોર અને બ્રુનેઈનો પ્રવાસ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.